આજે તો મને મારા પર જ ક્રશ આવી ગયો. મહાદેવહર આજના દિવસની શરૂઆત મારી ફેવરિટ બ્લેક કોફીથી થઈ. પછી રેડી થઈને હું નીકળી ગઈ બહાર, કેમ કે આજે જવાનું હતું રાઈડ ઉપર. અને મેં મારું મસ્ત હેલ્મેટ પહેરી લીધું. એમાં હું બહુ જ ક્યુટ લાગતી હતી. મને મારા પર જ ક્રશ આવી ગયો યાર. બસ પછી બાઇક સ્ટાર્ટ કરી અને નીકળી ગયા લોંગ ડ્રાઈવ પર. સ્પોર્ટ બાઇક પર રાઈડ કરવાની જે ફિલિંગ હોય ને એ શબ્દોમાં કહી જ ના શકાય. ઠંડો પવન, ખુલ્લા રસ્તાઓ, રસ્તામાં આવતા સુંદર વ્યૂ, બસ રાઈડની અલગ જ મજા આવી ગઈ. થોડી વાર પછી અમે પહોંચી ગયા અમારી મંજિલે, સપ્તેશ્વર મહાદેવ. અમદાવાદથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલું છે અને એક અલગ જ શાંતિ આપે છે. અહીં 365 દિવસ સતત જળ અભિષેક થાય છે અને મહાદેવ ઉપર પાણી સતત વહેતું રહે છે. દર્શન કરીને મન એકદમ શાંત થઈ ગયું. પછી ઘરે જવા માટે નીકળ્યા. રસ્તામાં થોડા ફોટોઝ પડાવ્યા અને સાચું કહું તો આજના ફોટોઝ તો એકદમ ક્યુટ આવ્યા. હેલ્મેટમાં તો હું ક્યુટ લાગતી હતી બહુ જ. મને વારંવાર હું પોતાની જાતને જ જોતી હતી. પછી રસ્તામાં વિજાપુરની ફેમસ દાબેલી ખાધી. અરે યાર શું ટેસ્ટ હતો. મને મોસ્ટ ઓફ દાબેલી નથી ભાવતી કચ્છ સિવાયની, પણ અહીંયાની દાબેલી મજા આવી ગઈ. તમે ક્યારેક જાઓ તો ટ્રાય કરજો. ત્યારબાદ અમે સીધા ગયા અમદાવાદ, કારણ કે અમારા ક્રિષ્નાભાઈની તબિયત ખરાબ હતી, હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા હતા. અમે ખબર અંતર પૂછવા ગયા હતા. આજ માટે આટલું જ. આજનો દિવસ રાઈડ, મહાદેવના દર્શન, ફૂડ અને સુંદર મેમરીઝ સાથે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહો, સ્માઇલ કરતા રહો. મહાદેવ હર.